સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવટી નોટોની હેરાફેરી કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. નકલી નોટોના ગોરખ ધંધાનો અમદાવાદ એટીએસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક ઈસમ પશ્ચિમ બંગાળ ખાતેથી 500 રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો છે. તેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો. બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ સત્યનારાયણ દેવીલાલ તેલી 22 જુલાઈ 2025ના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો. ટ્રેન વહેલી સવારે 3:30 વાગ્યે સુરત પહોંચવાની હતી. આ માહિતીના આધારે એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબના શખ્સની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બપોરે બાતમી મુજબનો ઈસમ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેને તુરંત રોકી દેવામાં આવ્યો હતો. તેણે પોતાનું નામ મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો અને હાલ કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો હોવાનું કબૂલ્યું. તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા, બ્લુ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલ 500 રૂપિયાના દરની ચલણી નોટો બતાવી. આ નોટો નકલી ચલણી નોટો હોવાનું તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. એટીએસે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પોતે આ નકલી ચલણી નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયા ચોક જોથેનપુર ગ્રામ પંચાયતમાં આવેલ સુખપરા ગામ ખાતે રહેતા તાહિર ઉર્ફે કાલી રઈઝુદ્દીન શેખ પાસેથી ખરીદી હતી. તેણે તાહિર ઉર્ફે કાલીને 59,000 અસલી ચલણી નોટો આપી હતી અને તેના બદલામાં 1,59,500ની નકલી ચલણી નોટો મેળવી હતી. આરોપીએ પણ જણાવ્યું કે આ નકલી ચલણી નોટો તે બજારમાં ટુકડે ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો. घटना एटीएस की टीम को एक बातमी हकीकत मिली थी कि यहाँ पे जो एक एक्यूज है सत्यनारायण देवीलाल तेली, वो भी पश्चिम बंगाल से भारत की जो डुप्लीकेट नोट है वो लेके ये उधना रेलवे स्टेशन पर आने वाला है. इस हिसाब से पुलिस ने अपने हिसाब से जो कॉर्डन करके उसको अरेस्ट किया और उसके पास से 1,59,000 की भारत की डुप्लीकेट नोट जो थी वो मिला है करेंसी, और आगे तपास करनी थी. इस हिसाब से कोर्ट में पुलिस कस्टडी की मांग की थी. टोटल पुलिस कस्टडी की मांग तो 10 दिनों की थी, लेकिन उस हिसाब से जो भी मुद्दे थे इसमें एक मुद्दा गंभीर था कि जो भी ये जो ओरिजिनल पैसे लिए पश्चिम बंगाल के जो आरोपी को दिए वो जो पैसों का कोई टेररिस्ट एक्टिविटी में कि ऐसी कुछ जगह पर इस्तेमाल हुआ कि नहीं, वो देखने के लिए पुलिस को एक दिन का समय कोर्ट द्वारा दिया गया है.